ભારતનો આત્મા ગામડાઓમાં વસે છે. ભારતની સંસ્કૃતિ, પ્રજાનું મનોબળ, પરંપરાની શક્તિ અને કાળની વિકાસ ગાથાઓ ગામડામાં રમતી રમતી મોટી થાય છે. ગ્રામ્ય સંસ્કૃતિના તેજથી આ સમય, વીતેલો સમય અને આવનારો સમય દેદીપ્યમાન છે. ગામડામાં ધાન સાથે પાકેલા મૂલ્યો દરેક વિટંબણાઓ સાથે ટકી જવાની તાકાત આપે છે. પેઢીઓ બદલાય છે, પણ ગામ તો ત્યાંનું ત્યાં જ ઊભું ઊભું તમે પાછું વળીને જુઓ છો કે નહીં એની વાટ જુએ છે. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં પંખીના માળા જેવું રૂપાળું હણોલ ગામ. આ ગામ હણોલે જોયું એક સપનું, મોડર્ન ગામનું સપનું. બદલાતા સમય સાથે મૂલ્યો નહીં બદલીને પણ જીવન જરૂરિયાતો સંતોષાય અને વિકાસની નવી પરિભાષામાં સંમેલિત થઈ શકાય એવી વ્યવસ્થા ઊભી કરવાની હામ. નવી પેઢીને ઘર આંગણે જ નવા સમયમાં પાંગરવા અને વિકસવાની તકો મળે એવું સપનું. અને હણોલ ગામના આ સપનાને મળ્યો ગામના સપૂતોનો સાથ. અને એમાંથી એક સપૂત જે ભારત સરકારના કેબિનેટમાં મંત્રી છે, ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા. સુરત જેવા દેશાવરમાં વસેલા હણોલ ગામના લાડીલા દીકરાઓ પણ વતન આવીને હણોલની નવી સવારને વધાવવા, નવી યોજનાઓને સાર્થક કરવા ભારે હોંશથી ગામ પધાર્યા. કહેવાય છે કે તમે જ્યારે સત્કાર્ય કરવા જાઓ અને તમારા ઉદ્દેશમાં જનકલ્યાણ હોય તો ઈશ્વર દેવદૂતોને મોકલી તમારા કાર્યની સફળતા ઈચ્છે છે. એમના વિકાસના નવતર કાર્યોને ટેકો આપી શકે એવા મોટા મનના દાતાશ્રીઓ મળ્યા, જેના નિમિત્ત બન્યા હણોલ ગામનો સપૂત મનસુખભાઈ માંડવિયા. વિકાસની નવી નવી યોજનાઓ નક્કી થઈ. વિકાસના નવા કાર્યોના ખાતમુહૂર્તનો શુકનવંતો દિવસ નક્કી થયો. વિક્રમ સંવત 2079, કારતક સુદ એકમ, બેસતા વર્ષના બુધવારની સવાર. નવા વર્ષના વધામણા કરતી 26 ઓક્ટોબર 2022 તારીખ. આ એ દિવસ હતો જે હણોલ ગામના વિકાસ ગ્રંથમાં સોનેરી અક્ષરે અંકિત થવાનો છે. હણોલ ગ્રામ વિકાસ સમિતિ અને ગ્રામજનોએ નક્કી કર્યું કે ખાતમુહૂર્તને માત્ર એક નાનકડો પ્રસંગ ન રહેવા દેતા એક ઉત્સવ બનાવીએ. મોંઘેરા મહેમાનના લાડેરા પરોણાગત કરીએ અને કંકુ ચોખા, ઢોલ શરણાઈ સાથે ખાતમુહૂર્તનો દિવસ આવ્યો. હણોલ ગામના ઇતિહાસમાં પહેલી વખત 2 હેલીપેડ એક સાથે બન્યા, જ્યાં પાદરે હેલીપેડ પર એક પછી એક મોંઘેરા મહેમાનો પધાર્યા. ગામડાના પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ ગામના પહેલા નાગરિક, ગામના સરપંચ અને શ્રેષ્ઠીઓએ મહેમાનોનું સ્વાગત કર્યું. ગામની સ્ત્રીઓએ પરંપરાગત સ્વાગત ગીતો ગાઈને પરોણાને નવાજ્યા કે શેરી વડાવી સજ કરું ઘરે આવો ને, આંગણીએ વેરાવું ફૂલ, મહેમાન ઘરે આવો ને. મહેમાનોના ભાલે કંકાવટીમાં શોભતા કંકુ અને ચોખલિયાથી ચાંદલા થયા. સુગંધિત પુષ્પોથી મહેમાનને વધાવ્યા. ગામજનોએ આવો આવો માનવંતા મહેમાન ભલે પધાર્યા, પધારો બાપ, આવો આવો જેવા હોંશીલા હોંકારા આપી મહેમાનોનું સ્વાગત કર્યું. મનસુખભાઈના નિમંત્રણને માન આપી એમના વતન હણોલની મુલાકાત લેવા, હણોલના વિકાસ કાર્યોમાં પોતાનું યોગદાન આપવા જે માનવંતા મહેમાનગણ પધાર્યા હતા, તેમાં યુપીએલ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર પદ્મભૂષણ શ્રી આર.ડી. શ્રોફ, ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગ લિમિટેડના ડેપ્યુટી ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી ભરતભાઈ કે. શેઠ, પીડીલાઇટ લિમિટેડના વાઇસ ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ કે. પારેખ, સિરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના સીઈઓ ડૉક્ટર અદારસી પૂનાવાલા, હેસ્ટર બાયોસાયન્સીસ લિમિટેડ અમદાવાદના સીઈઓ તેમજ મેનેજિંગ ડિરેક્ટર શ્રી રાજીવભાઈ ગાંધી, તેમજ સમસ્ત મહાજન સંસ્થા મુંબઈના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ શાહ જેવા મહાનુભાવોનો ગરિમામય સમાવેશ થાય છે. આ સૌ ભામાશાહ સરીખા મુઠ્ઠી ઉંચેરા માનવીઓ હણોલની કાયાપલટ કરતા પ્રોજેક્ટ્સના દાતાશ્રીઓ છે. આ શ્રેષ્ઠીઓના વરદ હસ્તે હણોલની વિવિધ યોજનાઓનું આજે ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. ઢોલ અને શરણાઈના તાલે
મહેમાનો હણોલ ગામના ચોકમાં પધાર્યા. મોતી ભરેલા લોટી નારિયેળથી કુંવારી કન્યાઓએ મહેમાનોને કંકુ ચોખાના શુકન કરાવ્યા. ગ્રામજનોએ ગામ ચોકમાં રજવાડી ગાદલા અને ગોદડા પાથરી મહેમાનો માટે બેઠક બનાવી હતી. અહીં ગ્રામ્ય સંસ્કૃતિની ઓળખ સમી અડાળીમાં કડક મીઠી ચા પીવડાવી મહેમાનોની સરભરા થઈ. એ પછી ઢોલ અને શરણાઈના તાલે ગામના પુરુષોએ ગરબા કર્યા. મનસુખભાઈ પણ હરખભેર આ ગરબામાં જોડાયા. મહેમાનોએ ગુજરાતી ગરબાને પ્રેમથી માણ્યો. માનભેર મોંઘેરા સામૈયા થયા. પરંપરાગત ગુજરાતી રંગબેરંગી છત્રીઓએ વાતાવરણને રંગીન અને પ્રફુલ્લિત કર્યું. શ્રી રામ એ આખા ભારતમાં આસ્થાનું મહાપ્રતીક છે. જ્યાં ગામ ત્યાં રામ એ આપણા સંસ્કાર છે. સૌ કોઈએ શંખનાદ અને ઝાલર સાથે રામજી મંદિરના દર્શન કર્યા. ગામધણી શ્રી રામના દર્શન કરી ગ્રામ યાત્રાનો પ્રારંભ થયો. ભરત ગૂંથણથી સજ્જ થયેલા ધોરીડા અને બળદગાડા એ ગુજરાતી ગ્રામ્ય જીવનની અનન્ય શોભા છે. મહેમાનો માટે આનાથી ઉત્તમ પરોણાગત બીજી શી હોઈ શકે? એ ભાવથી હણોલ ગ્રામજનોએ ભરત ગૂંથણથી શોભતા બળદગાડાઓમાં મહેમાનોને બેસાડ્યા. ગામની બહેનોએ ગરબા કરી મહેમાનોનું ગામમાં સામૈયું કર્યું. હણોલ ગામે એક આખો જાજરમાન જૂનો સમય ધબકતો કર્યો. માનવંતા મહેમાનો ગુજરાતની ધરતી પર પધારી રહ્યા છે ત્યારે એમને અંદાજો આવે કે પરંપરાગત ગુજરાતી ગામડાઓનું જનજીવન કેવા પ્રકારનું હતું. આજથી 50 વર્ષ પહેલાં હણોલમાં કઈ પરંપરાઓ શોભતી હતી. આ હેતુથી હણોલે એ જૂનો સમય ફરી શણગાર્યો અને મહેમાનોને ભારે હેત અને કૌતુક થયું કે હણોલ આ સમય અને પરંપરાને ફરી જીવિત કરી શક્યું. અહીં ઘમ્મર વલોણું એ છાશ વલોવતી ગ્રામકન્યાઓ હતી. ઘમ્મર વલોણું ફરતું જાય અને માખણના લોંદા આણતા જાય. માટીના ચૂલાની સાખે બાજરાના મીઠા રોટલા શેકાતા હતા. પથ્થરાના ઘંટલાના પૈડા હલાવી દવણા દળતી માવડિયું. સાંબેલું હાથમાં લઈ ધાન ખાંડતી બહેનો. વળી કોઈક ડેલીએ ભરત ગૂંથણ ભરતી માવડિયું હતી. સોય દોરાની સંગાથમાં પરંપરાગત ગુજરાતી ભરતની ભાત ઉકેલાતી જતી હતી. ગામની બેઠેલી શેરીમાં બકાલું વેચતી બહેનો હતી જેના હાથમાં જૂનું ત્રાજવું શોભતું હતું. ગામના ગલઢેરા વડીલો ચોપાટ રમતા હતા. પોપટ, મોર, ગાય અને ભેંસ કોઠાઓ વિંધીને કોડીઓના તાલે ચોપાટમાં શોભતા હતા. ગામના વડીલો ખાટલાઓ ઢાળીને ડાયરો કરીને બેઠા હતા. હોકા અને ચલમ પીવાતી હતી. ઠંડા કોઠે ગઢ જૂની વાતો ઉલેચાતી હતી. અહીં લુહારની ધમણ અને ઘણ શોભતા હતા જેમાં ખેતીવાડીના ઓજારોને ઘાટ મળતો હતો. અને દરજીની હાટ તો હતી જ, પણ દેશી દવાખાનાએ મલપતા હતા. દેશી ઓસડિયા વણ ઉકેલાતા રોગની રગ પારખીને કડવી દવા ઘોળી આપતા હતા. વળી ગામની શાળામાં પ્રૌઢ શિક્ષણના વર્ગો ચાલતા હતા. વૃદ્ધ માતાઓ પોતાની પાટીમાં અક્ષર જ્ઞાનને ભારે હેતથી ઘૂંટી રહી હતી. ગામની ભજન મંડળી અને આખ્યાન મંડળી જૂના પરંપરાગત ગીતોની રેલમછેલ કરતી હતી. ગામની માવડીઓએ સાદર આમંત્રિત મહેમાનો અને મનસુખભાઈના હરખે ઓવારણા લીધા. મોંઘેરા મહેમાનોને લઈને મનસુખભાઈ કાર્યક્રમ સ્થળે પહોંચ્યા. વિશાળ શમિયાણામાં આખું હણોલ ગામ ઉપસ્થિત હતું. મહેમાનોએ જ્યારે જાણ્યું કે આ સમગ્ર આયોજન કોઈ મોટી પ્રોફેશનલ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીએ નહીં પણ હણોલ ગામના લોકોએ કર્યું છે તો એમના આશ્ચર્યનો કોઈ પાર ન રહ્યો. ભાવ એ કોનું નામ? સૌના અંતરમનમાં રાજીપાના સાતેય દરિયા હિલોળા લેતા હતા. હણોલ ગામ જાણે છે કે આ દાતાશ્રીઓ જ છે જેમને હણોલની આવતીકાલમાં રસ છે. આ એ દાતાશ્રીઓ જ છે જેમણે સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાનમાં સામે ચાલીને હોંશભેર પોતાનું પ્રદાન આપ્યું છે. અહીં ગણેશ વંદના થકી કાર્યક્રમની શરૂઆત થઈ. એ પછી પરંપરાગત ગરબા અને રાસ થકી ગુજરાતી સંસ્કૃતિની ઝલક માનવંતા મહેમાનોએ માણી. ગરબાની એક એક ઠેક અને રાસમાં દાંડિયાની દશે દિશામાં ફરતી ઠેક આમંત્રિતોના મનને મોહી ગઈ.
લાલા એજ દિન દયાલા કૃષ્ણ કૃપાલા બંસીવાલા મટવાલા. અહીં કાર્યક્રમમાં હણોલને મોડર્ન ગામ, શ્રેષ્ઠ ગામ બનાવવાની જે પરિયોજનાઓ છે એ ગ્રામજનો સમક્ષ મુખ્ય મહેમાનોના હાથે ખુલ્લી મૂકવામાં આવી. અમૃત સરોવરનું ખાતમુહૂર્ત, પાદર ડેવલપમેન્ટ જેમાં બસ સ્ટેન્ડ, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, કોન્ફરન્સ હોલનું ખાતમુહૂર્ત, શ્રી નાગબાઈ માતાજી મંદિરના સંકુલનું રીડેવલપમેન્ટ અને ઓપન એર થિયેટરનું ખાતમુહૂર્ત, એથ્લેટિક ટ્રેક અને રમતગમત સંકુલનું ખાતમુહૂર્ત. આ એ યોજનાઓ છે જે હણોલ ગામને પટોળાની ભાત જેવું રૂપાળું કરી બતાવશે. આ સમગ્ર ઉપક્રમ અંગે આદરણીય મહેમાનોએ પણ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો અને અહીં પધાર્યાનો સંતોષ રજૂ કર્યો. ને આ જો એક્સપિરિયન્સ હતો, તમે જે અહીંયા કામ કરો છો, તમારી જે સ્ટાઇલ છે, હું તો મનસુખભાઈને કહેતો હતો કે અમે હવે જ્યારે દિલ્હી આવશું તમને મળવા, આ બધા સૂટ ને ટાઈ બધું કાઢીને તમારી પગડીને તમારા કુર્તા પાટલુનમાં આવવું જોઈએ. આ જો પ્રોજેક્ટો जो છે, जो आपके गांव को ये सब सुविधा देंगे, आप प्लीज़ हमें ज़रूर वापस बुलाएंगे जब शुरू होंगे और सक्सेसफुल होंगे. हमें बहुत खुशी हुई है कि ये हम दे सकें और हम हमेशा आपके गांव के लिए हैं और मनसुख भाई के रिक्वेस्ट पे हम यहाँ आए हैं. ये इनविटेशन आप सब के लिए देखिए धन्यवाद. बहुत ही अच्छा दिन है, बहुत खुशी का दिन है हमारे लिए. थैंक यू. અત્યાર સુધી ગામમાં બધું મોડર્ન થઈ ગયું છે. આ ગામમાં સુથારો, કારીગરો, મીઠાઈવાળા, પાનવાળા બધું જોઈ ને મને બહુ જ અચંબો થયો છે. મેં તો મનસુખભાઈને કહ્યું કે ગામમાં પ્રોબ્લેમ હોય પણ હેપીએસ્ટ વિલેજ, સારામાં સારું આનંદી અને સુખી વિલેજ જોયું હોય તો આજે મેં જોયું છે. આજના પ્રસંગને હું માત્ર વિકાસના કામની દ્રષ્ટિએ નથી જોતો. આજનો પ્રસંગ એટલે ગામની અંદર પાદરનો વિકાસ થશે, મંદિરનો વિકાસ થશે, એક સરસ મજાનું પ્લેગ્રાઉન્ડ બનશે, આટલાથી સીમિત નથી. મારા મનમાં એક કલ્પના ચાલે છે કે આજનો કાર્યક્રમ એ આજના આજુબાજુના વિસ્તાર માટે એક લાઇટ હાઉસ બની શકે ખરો. આજનો દિવસ, આજનો ઉમંગ એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે એ વાતનું કે ઉદ્યોગોની સામાજિક નિષ્ઠા થકી સમાજમાં કેવો સુખદ બદલાવ આવી શકે. લોક ભાગીદારીને ઉદ્યોગોનો ટેકો મળે તો ગ્રામ્ય સંસ્કૃતિ બદલાતા સમય સાથે તાલ મેળવીને પરંપરાની જાળવણી કેટલી સુઘડ રીતે કરી શકે. જનની જણ તો ભગત જણજે, કાં દાતા કા શૂર, નહીં તો રેજે વાંજણી મત ગુમાવીશ નૂર.